નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડાયમંડ સિટી સુરતના વિવિંગ ઉદ્યોગ પર અત્યારે સંકટના વાદળો ઘેરાયા છે. કાચા માલના વધતા ભાવ અને ગેસની અછતને કારણે સુરતનો વિશ્વવિખ્યાત કાપડ ઉદ્યોગ અત્યારે મરણ પથારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના વિવિંગ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ વણસી રહી છે. ખાસ કરીને યાર્નના ભાવમાં પ્રતિ કિલોએ ₹30 થી ₹40 વધારો થતા ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. એક તરફ કાચો માલ મોંઘો થયો છે, તો બીજી તરફ ગેસ સપ્લાયમાં પણ અછત વર્તાઈ રહી છે, જેને કારણે ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર પડી છે. જેને લઈને આજે વીવર્સ અગ્રણીઓએ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉદ્યોગને બચાવવા માટે રજૂઆત કરી હતી. ઉદ્યોગપતિઓને સૌથી મોટો ડર મજૂરોની હિજરતનો સતાવી રહ્યો છે. જો કારખાનાઓ પૂરતી ક્ષમતાથી નહીં ચાલે તો અહીં કામ કરતા લાખો મજૂરો વતન તરફ હિજરત કરી શકે છે, જે સુરતના અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થશે. તેથી સરકારના આ મામલે મધ્યસ્થી કરીને યાર્નના ભાવ પર અંકુશ લાવવાની સાથે ગેસ સપ્લાય પણ સુનિશ્ચિત કરે એવી વીવર્સ અગ્રણીઓએ માંગ કરી છે. આજરોજ કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે રાંધણ ગેસ જે કામદારોને પૂરતો મળતો નથી ને કાળાબજારી થાય છે. યાર્નને સ્ટીમ કરવા માટે ગેસ પુરવઠો અમને સપ્લાય મળતી નથી, પૂરતી નહીં પણ નહિવત પ્રમાણમાં મળી રહી છે. ત્યારે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે કે જો આ બંને વસ્તુ સમન્વય નહીં થાય અને ગેસ પુરવઠો પૂરતો મળશે નહીં તો ચોક્કસ કારખાનાઓને તાળા મારવા પડશે અને કારખાનાઓ બંધ થશે. અને વિવિધ ઉદ્યોગને વેગવંતો રાખવા માટે 30 થી 40 રૂપિયા જે યાર્નના એજન્ટોએ યાર્નના એજન્સીઓ દ્વારા જે ભાવ વધારો ટોટિંગ ભાવ વધારો નાખવામાં આવ્યો છે એને ઉપર કંટ્રોલ લાગવામાં નહીં આવે તો ચોક્કસ વિવિંગ ઉદ્યોગ ઠપ થઈ જશે અને કારખાનાઓ બંધ કરવામાં મજબૂર થશું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.